તો તારા તેલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા તારા તેલનો થાને ઓરે ઓરે ઓ ભાયા रखे कदी तू पूछी ना ले तो पार का तेज छाया रखे कदी तू पूछी ना ले तो पार का तेज छाया एरे उछीना खोटी जाशे ने एरे उछीना खोटी जाशे ने उड़ी जाशे પડછાયા ઉડી જાશે પડછાયા તું તારા તેલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા કોડિયું તારું કાચી માટીનો તેલ દિવેટ છુપાયા કોડિયું તારું કાચી માટીનો તેલ દિવેટ છુપાયા નાની શીસડી અડીન અડી નાની શીસડી અડીન અડી પ્રગટશે રંગ માયા પ્રગટશે રંગ માયા તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજરાયા આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજરાયા આતમનો તારો દીવો પેટવવા આતમનો તારો દીવો પેટવવા તું વીણ સર્વ પરાયા તું વીણ સર્વ પરાયા તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા ઓરે ઓરે ઓ ભાયા ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ઓકે મંગલાચરણનું વાક્ય ચંદ્રિકાબેન ઓમ નમો ભગવતે વૈવસ્વતાય પૃથ્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ બરોબર 10મો મંત્ર પણ
10મો અને 11મો મંત્ર એ પણ બોલો. ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરા ગતિઃ. ઓકે, 10મો મંત્ર છે એમાં ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થાઃ. ઓકે, ત્યાં બહુવચન છે એટલે જુદું પાડીએ તો અર્થાઃ એવી રીતે બોલાય. ઓકે, અહીંયા જે વાત કરેલી છે સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા, અને આ યાત્રા સ્થૂળ નથી પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે કઈ રીતે? વિવેક રૂપી યાત્રા છે, એટલે એને સભાનતા રૂપી યાત્રા કહી શકીએ આપણે. સ્થૂળથી શરૂ કરી અને સૂક્ષ્મતમ, અને સૂક્ષ્મતમ એ કોણ બતાવે છે અહીંયા? સૂક્ષ્મતમ જે છે એને જ પ્રત્યગાત્મા કહ્યું છે, અથવા તો એને જ આપણે પરમાત્મા પણ કહી શકાય. એટલે પ્રત્યગાત્મા એ સૂક્ષ્મતમ છે. એટલે સ્થૂળથી યાત્રા શરૂ કરીને, અર્થાત આપણે કહી શકીએ કે આ સ્થૂળ શરીર જેને હું કહું છું ત્યાંથી શરૂ કરી અને જે ખરેખર હું છું, જે પ્રત્યેગાત્મા અંતરતમ હું છું, ત્યાં એ યાત્રાનો અંત છે. પણ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે સ્થૂળ શરીરથી શરૂ કરીએ છીએ ત્યારે સ્થૂળ શરીર હું છું એવું જ્યારે પેલો ગણે છે ત્યારે પણ એ પ્રત્યેગાત્માથી જુદો છે. જ્યારે પોતે ગણે છે હું આ સ્થૂળ શરીર છું ત્યારે પણ એ પ્રત્યેગાત્માથી જુદો નથી. એટલે પ્રત્યેગાત્મા પેલો હું શબ્દનો ઉચ્ચારણ એની સાથે જે કંઈ જોડે ત્યાં એ પ્રત્યેગાત્મા અર્થાત તો શુદ્ધાત્મા તો છે જ. અને એ શુદ્ધાત્મા બીજું બધું જ જે છે એમાંથી બાકાત થઈ જાય, એમાંથી માઇનસ થઈ જાય, અને છેલ્લે જે રહે એ પ્રત્યેગાત્મા માત્ર રહે. બરોબર? એટલે હુંની સાથે જે કંઈ જોડવામાં આવે છે એ બધાનો જ નિષેધ થઈ જાય, અને નિષેધ કર્યા પછી જેનો નિષેધ કરી શકાતો નથી એ માત્ર રહે છે. અને એ કોણ છે? એ હું પોતે જ છું. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. અને એ કેવી રીતે પામવાનું છે? તો વ્યષ્ટિ અને સમષ્ટિને આધારે દર્શાવીશું અહીંયા. વ્યષ્ટિ અને સમષ્ટિ બંને છે એનો આધાર લઈ સ્થૂળથી સૂક્ષ્મનો વિવેક કરવામાં આવે છે. અને આપણે જોવાનું કે સ્થૂળ અને સૂક્ષ્મ એવું નહીં, પણ વ્યષ્ટિ અને સમષ્ટિ, બરાબર? વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેને ધ્યાનમાં રાખવાના છે. એટલે વ્યષ્ટિ એ સમષ્ટિથી ક્યારેય જુદી છે, વ્યક્તિ એ સમષ્ટિથી ક્યારેય જુદી નથી. સમષ્ટિના જ ભાગ રૂપે વ્યષ્ટિ છે. એટલે હું ક્યારેય પણ એકલી કે એકલો નથી. એ હંમેશા આપણે યાદ રાખવાનું. હું ક્યારેય પણ એકલો કે એકલી નથી. સમષ્ટિને આપણે જ્યારે જુદું ગણી લઈએ છીએ, ક્યારે જુદું ગણી લઈએ છીએ? જ્યારે આ એક જ શરીર હું બની જાય. આ એક જ શરીરમાં હું બુદ્ધિ ઊભી થાય અને એ મર્યાદા એક પોતાની જુએ છે. સ્થૂળ શરીરને આધારે જ્યારે હુંને જોવામાં આવે તો માત્ર હું આટલો જ. આ એક જ સ્થૂળ શરીર હું છું, અને બીજા સ્થૂળ શરીર છે કેવા છે? મારાથી જુદા છે. એટલે શું થયું? પોતે સમષ્ટિથી જુદો ઊભો રહ્યો. પણ જો એના કારણનો વિચાર કરવામાં આવે, એની પાછળ જે રહેલું જે કારણ છે, કારણ કે આ સ્થૂળ શરીર એ કાર્ય છે, એનું કારણ શું છે? પંચમહાભૂત.
પંચમહાભૂતના આપણે જોયું, પંચમહાભૂતના તમસ જે અંશ છે પંચીકરણ થઈ અને આ સ્થૂળ શરીરનું સર્જન થયું છે. તો જગતમાં જે કંઈ સ્થૂળ છે એ બધાનું સર્જન શેમાંથી થયું છે? પંચમહાભૂત. એટલે પંચમહાભૂત જે કારણ છે એની ઉપર દ્રષ્ટિ રાખીએ તો ક્યારેય પણ આ જે સ્થૂળ વ્યક્તિ એ વ્યક્તિ નથી રહેતી, પણ શું છે? વ્યક્તિ સમષ્ટિની સાથે જોડાઈ જાય છે. એટલે આ એક જે છે એ સમષ્ટિથી સ્થૂળ પ્રપંચથી ક્યારેય એ જુદું નથી. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિને સાથે રાખી અને યાત્રા કરવાની છે. અને આપણે જોયું કે સ્થૂળ શરીર કરતા એમાં અહીંયા દર્શાવ્યું ઇન્દ્રિયેભ્ય પરાય્યતાઃ, વિષયો કરતા ઇન્દ્રિયો સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો કરતા શું સૂક્ષ્મ છે? મન સૂક્ષ્મ છે. તો બંને લેવલ પર જોવાનું, વ્યષ્ટિ અને સમષ્ટિ. અને જ્યારે સમષ્ટિ, વ્યષ્ટિ અને સમષ્ટિને જ્યારે એક રૂપે જોતા હોઈએ ત્યારે એનું કારણ જોવાનું. કાર્ય રૂપે આ જગતમાં જે છે સૂક્ષ્મ અને આમાં સૂક્ષ્મ છે, એ બંનેમાં એનું કારણ જે છે એમાં કોઈ ભેદ નથી. જેમાંથી પ્રગટ થયું છે એમાં કોઈ ભેદ નથી. અને આ રીતે વ્યષ્ટિ સમષ્ટિની સાથે, અને એટલા માટે અહીંયા એક શબ્દનું વારંવાર રિપીટેશન થયું છે, પ્રત્યેગાત્મ રૂપ, પ્રત્યેગાત્મતયા. અને પ્રત્યેગાત્મ એટલે શું છે? હું, અંતરતમ હું. અને અંતરતમ હું એ જ સમષ્ટિમાં પણ છે. બે રીતે જોઈ શકાય. અંતરતમ હું એ જ સમષ્ટિમાં છે. તો સમષ્ટિમાં મારી સામે જે જગત છે એમાં છે કઈ રીતે? પરમાત્મા રૂપે. બરાબર, પરમાત્મા જ સમષ્ટિ રૂપે પ્રગટ થયેલો છે. સ્થૂળ અને સૂક્ષ્મ જે કંઈ છે કોણ પ્રગટ થયું છે? પરમાત્મા પ્રગટ થયા છે. અને બીજી રીતે એ રીતે જોઈ શકાય કે પ્રત્યેગાત્મા એટલે કે અંતરતમ હું, જેને હું કહું છું. તો બધી જ જગ્યાએ આપણે દરેક પ્રાણી માત્રમાં શું છે? બધા શું કહે છે? હું. તો ત્યાં પણ પ્રત્યેગાત્મા છે કે નહીં? ત્યાં પણ હું ત્યાં બધે જ છે. એટલે એ રીતે પણ પ્રત્યેગાત્મા, પેલો હું જેને કહેવામાં આવે છે એ સમષ્ટિથી જુદો નથી. સર્વરૂપે કોણ છે? પ્રત્યેગાત્મા. અને પ્રત્યેગાત્મા એટલે કોણ? હું. બરાબર, એટલે સમષ્ટિથી એ ક્યારેય પણ જુદો નથી. પણ આ વ્યષ્ટિ અને સમષ્ટિ એમાં સ્થૂળ અને સૂક્ષ્મનો વિવેક કરવામાં આવે છે. અને આપણે જોયું આટલા દિવસથી એમાં ઇન્દ્રિયોથી ઉત્કૃષ્ટ શું છે? મન છે. મનથી ઉત્કૃષ્ટ અથવા તો સૂક્ષ્મ શું છે? બુદ્ધિ છે. એટલે અહીંયા સુધી આપણે પહોંચ્યા. બરોબર, એટલે આપણે જોઈ રહ્યા હતા 82 નંબરના પાન ઉપર બુદ્ધેહે આત્મા. એની પહેલાનું થઈ ગયું ને? ઓકે, મહત્તરા અને જે છે ઓકે આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે. 10મો મંત્ર છે એનું ભાષ્ય વાંચીએ. ઓકે, સરોજબેન છે આપની પાસે? ના સ્વામીજી, બુક નથી. ક્યાં છે બુક? હું બોમ્બે છું, વડોદરા છું. ઓકે, બરોબર. ગોપાલભાઈ આપની પાસે છે પુસ્તક? હજી છે. બરોબર, તો ભાષ્ય છે 10મા મંત્રનું, હું બોલું છું, તમે રિપીટ કરજો. હા, જરૂર. ફુલાની બુદ્ધે આત્મા સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મા ભૂતત્વ. અને 10મા મંત્રનું ભાષ્ય. 10મા શરૂઆતથી સ્થૂલાની તાવદિન્દ્રિયાની તાની. ઓકે, તમને ફાવે છે? બોલો આગળ. જરા અઘરું છે. આત્મ પ્રકાશન. તમે એ કરજો, તમે રિપીટ કરજો. હાજી. સ્થૂલાની તાવત સ્થૂલાની તાવત ઇન્દ્રિયાણી તાની યૈહિ અર્થૈહિ આત્મ પ્રકાશનાય આરબ્ધાની
આત્મપ્રકાશનાય આરબ્ધાની તેભ્યઃ તેભ્યઃ ઇન્દ્રિયેભ્યઃ ઇન્દ્રિયેભ્યઃ સ્વકાર્યેભ્યઃ સ્વકાર્યેભ્યઃ તે પરાહ્યર્તાઃ તે પરાહિ અર્થાઃ સૂક્ષ્માઃ સૂક્ષ્માઃ મહાन्तઃ ચ મહાन्तશ્ચ પ્રત્યગાત્મભૂતાશ્ચ પ્રત્યગાત્મભૂતાશ્ચ તેભ્યઃ અપી તેભ્યઃ અપી તેભ્યઃ અપી તેભ્યઃ અપી અર્થેભ્યશ્ચ અર્થેભ્યશ્ચ પરમ સૂક્ષ્મં પરમ સૂક્ષ્મં પરમ સૂક્ષ્મતરમ પરમ સૂક્ષ્મતરમ મહત મહત પ્રત્યગાત્મભૂતં ચ મનઃ પ્રત્યગાત્મભૂतं ચ મનઃ મનઃ શબ્દવાચ્યમ મનઃ શબ્દવાચ્યમ મનસઃ આરંભકમ મનસઃ આરંભકમ ભૂતસૂક્ષ્મં ભૂતસૂક્ષ્મં સંકલ્પ વિકલ્પાદિ આરંભકત્વાत् સંકલ્પ વિકલ્પાદિ આરંભકત્વાत् મનસઃ અપી મનસઃ અપી પરા સૂક્ષ્મતરા પરા સૂક્ષ્મતરા મહત્તરા મહત્તરા પ્રત્યગાત્મભૂતા પ્રત્યગાત્મભૂતા ચ બુદ્ધિઃ સ્વબુદ્ધિઃ બુદ્ધિશબ્દવાચ્યમ અધ્યવસાયા બુદ્ધિશબ્દવાચ્યમ અધ્યવસાયા બુદ્ધિશબ્દવાચ્યમ અધ્યવસાયાદિ બુદ્ધિશબ્દવાચ્યમ અધ્યવસાયાદિ આરંભકમ ભૂતસૂક્ષ્મં આરંભકમ ભૂતસૂક્ષ્મં બુદ્ધેઃ આત્મા બુદ્ધેઃ આત્મા સર્વપ્રાણિબુદ્ધિનાં સર્વપ્રાણીબુદ્ધિનાં પ્રત્યેગાત્મભૂતત્વાत् પ્રત્યગાત્મભૂતત્વાદ્ મહાન સર્વમહત્વાत् મહાન સર્વમહત્વાत् અવ્યક્તાत् અવ્યક્તાत् યત પ્રથમં જાતમ યત પ્રથમં જાતં હૈરણ્યગર્ભમ હૈરણ્યગર્ભં તત્વં તત્વં બોધાબોધાત્મકં બોધાબોધાત્મકં મહાનાત્મા મહાનાત્મા બુદ્ધેઃ પરઃ ઇતિ ઉચ્યતે. બુદ્ધેઃ પર ઇતિ ઉચ્યતે. ઓકે, ગુડ. બરોબર. એટલે આમાં આપણે જોયું ઇન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે, ઉત્કૃષ્ટ છે, એનાથી મહત છે. 3 શબ્દો અહીંયા વાપરેલા છે. એનાથી મહત છે એટલે એનું કારણ છે, અને કારણ હંમેશા કાર્યમાં હોય અને કારણ એનું નિયંત્રણ કાર્ય ઉપર હોય એટલે મહત. ઓકે, એ પછી જોઈશું આપણે. પણ અહીંયા શું કહ્યું છે? બુદ્ધેઃ આત્મા. બુદ્ધેઃ એટલે પંચમી વિભક્તિ, બુદ્ધિ કરતા. બરાબર? બુદ્ધેઃ આત્મા એટલે બુદ્ધિ કરતા. બુદ્ધિ કરતા આત્મા સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મભૂતત્વાत्. હવે અહીંયા જે કહ્યું છે બુદ્ધેઃ આત્મા પરમ, બુદ્ધિ કરતા આત્મા ઉત્કૃષ્ટ છે, સૂક્ષ્મ છે, પર છે. તો એ કઈ રીતે છે તે દર્શાવે છે. સર્વ પ્રાણી બુદ્ધિનામ, સર્વ પ્રાણીઓની બુદ્ધિના પ્રત્યેગાત્મભૂતમ. જે કંઈ પ્રાણી છે, અને પ્રાણી કોને કહીએ? જે જીવન છે ત્યાં. પ્રાણ જીવ ધારણી. પ્રાણી કોને કહેવાય? જેમાં પ્રાણન ક્રિયા ચાલે છે એને પ્રાણી કહેવાય. સર્વજીવ એટલે સર્વ જીવોના શું કે છે? સર્વ પ્રાણી બુદ્ધિના સર્વના અંતઃકરણમાં પ્રત્યેગાત્મભૂતત્વાદ કઈ રીતે રહેલ છે? એના પ્રત્યેગાત્મા રૂપે. પ્રત્યેગાત્મા રૂપે એટલે હું રૂપે. એટલે સર્વ પ્રાણીઓમાં આત્મા કઈ રીતે રહેલો છે? હું રૂપે રહેલો છે. અને પ્રત્યેગાત્મભૂતત્વાદ આત્મા મહાન, એટલા માટે એને મહાન કહેવામાં આવ્યો. મહાન એટલે
સર્વથી ઉપર છે. સર્વ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓનું અસ્તિત્વ છે. કેમ? કારણ કે પ્રત્યેગાત્મા છે, એની હાજરી છે. એટલા માટે પ્રત્યેગાત્મા અથવા તો આત્મા એ કેવું છે? સર્વના કરતા મહત. સર્વાન મહત્વાત. બરોબર. સર્વ મહત્વાત પ્રત્યેગાત્મ ભૂતમ આત્મા મહાન સર્વ મહત્વાત. ઓકે. હવે અહીંયા શું કહ્યું છે આગળ? અવ્યક્તાત યત પ્રથમમ જાતમ. અવ્યક્તાત પ્રથમમ જાતમ. અવ્યક્તની વાત કરે છે અને પ્રથમમ જાતમ, જેનો પ્રથમ જન્મ થયો છે. અવ્યક્તાત પંચમી વિભક્તિ, એ અવ્યક્તથી પણ પ્રથમમ જાતમ, યત પ્રથમમ જાતમ, જેનો પ્રથમ જન્મ થયો છે તે હૈરણ્ય ગર્ભમ. હિરણ્ય ગર્ભ બ્રહ્માજી આપણે ગઈકાલ જોયું હતું. એ હિરણ્ય ગર્ભ જે છે તત્વમ, એ હિરણ્ય ગર્ભ જે તત્વ છે અને એનું લક્ષણ બતાવ્યું છે. શું છે? બોધા બોધાત્મકમ. બોધ અબોધાત્મકમ જોઈએ આપણે પછી. મહાન આત્મા. મહાન આત્મા. આત્મા કેવો છે? મહાન આત્મા. બુદ્ધેહે મહાન. બુદ્ધિ કરતા પણ એ મહાન છે. અને બુદ્ધેહે પરહ ઇતિ ઉચ્યતે. એને બુદ્ધિ કરતા પર કહેવામાં આવે છે. ઓકે. હવે અહીંયા આપણે જોઈએ વ્યષ્ટિ અને સમષ્ટિને આધારે જોઈશું એટલે આપણને સ્પષ્ટ થશે. આપણે જોયું કે ઇન્દ્રિયો કરતા મન કેવું છે? સૂક્ષ્મ છે, એના કરતા ઉત્કૃષ્ટ છે. અને ઇન્દ્રિયો કરતા મન ઉત્કૃષ્ટ છે, મન કરતા બુદ્ધિ ઉત્કૃષ્ટ છે. અને બુદ્ધિ એટલે વ્યષ્ટિ બુદ્ધિ જેને આપણે કહીએ, તો વ્યષ્ટિ બુદ્ધિ એ ઉત્કૃષ્ટ છે મન કરતા, વ્યષ્ટિ મન કરતા. એ જ રીતે સમષ્ટિ બુદ્ધિ ઉત્કૃષ્ટ છે સમષ્ટિ મન કરતા. કહી શકાય કે નહીં? સર્વત્ર બધી જ જગ્યાએ જ્યાં પેલો હું છે ત્યાં પેલું અંતઃકરણ હોય ત્યાં મન હોય કે નહીં? ત્યાં મન છે. એટલે સર્વ પ્રાણીઓના મનમાં મન જે છે એના કરતા બુદ્ધિ. હવે બુદ્ધિ જે છે સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ છે, પણ કેવી છે? મર્યાદિત છે. પોતાના રક્ષણ માટે, પોતાના જીવનને ટકાવી રાખવા માટે એનામાં એટલી બુદ્ધિ છે. કેટલું એને શું કરવું, ક્યાં કરવું, એટલે એ સર્વની બુદ્ધિ રૂપે જે છે. એટલે સમષ્ટિ બુદ્ધિ. અને સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ મન, જેને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? એને નામ આપવામાં આવ્યું છે પ્રત્યેગાત્મા. હિરણ્યગર્ભ બ્રહ્માજી. જોવામાં આવે તો બ્રહ્માજી હિરણ્યગર્ભ. બ્રહ્માજી હિરણ્યગર્ભ. બરોબર? બ્રહ્માજી અથવા તો હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ, એટલે એ જે છે હિરણ્યગર્ભ. તો બુદ્ધિ કરતા મહાન કોણ છે? તો બુદ્ધિ કરતા મહાન જે છે એ કારણ છે. એટલે કાર્ય કરતા કારણ એ મહાન છે. હવે વ્યષ્ટિમાં જે છે બુદ્ધિ છે એનું કારણ શું છે? અને સમષ્ટિ બુદ્ધિ આપણે જે કહે છે હિરણ્યગર્ભ, એ જે સમષ્ટિ રૂપે જે સૂક્ષ્મ રીતે જે અભિવ્યક્ત થયેલા છે એનું પણ કારણ. એનું પણ કારણ. અને એ કારણ જે છે એને અવ્યક્ત કહેવામાં આવે છે. બરાબર? એને અવ્યક્ત કહેવામાં આવે છે. ગઈકાલે આપણે જોતા અવ્યક્તમાંથી જ વ્યક્ત થયું છે. જે કંઈ વ્યક્ત થયું છે એની પૂર્વ અવસ્થા કેવી છે? અવ્યક્ત છે. અને અવ્યક્ત છે એટલે કે જે વ્યક્ત થયેલું છે એ બધું જ એના અંગો સહિત જે પ્રમાણે વ્યક્ત થયું છે એના જે કંઈ લક્ષણો છે એના સહિત એ અવ્યક્ત હોવું જોઈએ. ગઈકાલે ઉદાહરણ જોયું તું ગોટલીનું, આંબાનું. તો એટલે ગોટલીમાં ગોટલો જે છે એમાં આંબો છે કે નહીં?
દેખાય છે? નથી દેખાતો. પણ અવ્યક્ત રૂપે એટલે કે બીજ રૂપે એ રહેલો છે. અને એ બીજ રૂપે જે છે અવ્યક્ત છે એ જ વ્યક્ત થાય છે. વૃક્ષ રૂપે શું છે? આંબા રૂપે એ જ વ્યક્ત થયું છે. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે એનાથી પણ, અને આપણે જોઈએ કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર હિરણ્ય ગર્ભ છે તો એનાથી આ જ જે આપણે કહીએ છીએ હું, એ જે સૂક્ષ્મ શરીર છે જુદું છે ખરું? એનાથી એ જુદું નથી. મન અને બુદ્ધિ બંને શું આવી જાય? સૂક્ષ્મ શરીર અંતર્ગત આવી જાય. અને એ હિરણ્ય ગર્ભ જ સમષ્ટિમાં કહેવામાં આવે છે. અને અહીંયા જે છે સૂક્ષ્મ શરીર જેને કહીએ છીએ એ એનાથી જુદું નથી. હવે અહીંયા આપણે જોઈએ કે જે અવ્યક્ત છે એમાંથી જ આ વ્યક્ત થયું છે. તો અવ્યક્તમાંથી વ્યક્ત શું થયું છે? બુદ્ધિ એ વ્યક્ત થઈ છે, મન એ વ્યક્ત થયું છે, ઇન્દ્રિયો એ વ્યક્ત થઈ છે, સ્થૂળ શરીર એ વ્યક્ત થયું છે. શેમાંથી? અવ્યક્તમાંથી. કારણ અવસ્થામાંથી કાર્ય રૂપે વ્યક્ત થયું છે. એટલે દરેક જે વ્યષ્ટિ આપણે વ્યક્તિ કહીએ છીએ જુદી જુદી કેમ છે? જુદી જુદી કેમ છે? કારણ કે અવ્યક્ત જે કારણ જે છે એની અંદર બધું રહેલું છે. અને આપણે અહીંયા જોઈ શકીએ કે આપણે આ જગત જે છે એમાં અનેકતા છે, વિવિધતા છે. કંઈ એક સરખું આપણને જોવા મળે છે જગતમાં? કોઈ જગ્યાએ સરખું જોવા મળે છે? બધું કેવું છે? વિવિધ છે. અને વિવિધતા જે આવી છે ક્યાંથી આવી છે? અવ્યક્તમાંથી આવી છે. અને અવ્યક્ત એક વ્યક્તિને આધારે જોઈએ તો અવ્યક્ત એ શું છે? મારા જ કર્મો. જે સંચિત કર્મ છે એ સંચિત કર્મ જે બીજ રૂપ છે અને એ કર્મ જ અભિવ્યક્ત થાય છે. બરાબર ને? અને કેટલા કર્મો છે? અનંત કોટી કર્મ છે. કેટલા શરીરો ધારણ કરું છું? અનેક શરીરો ધારણ કરું છું. એટલે એ પેલા જે કર્મ જે છે કર્મને આધારે પેલું વ્યક્ત થાય છે. એટલે જગતમાં આપણે બધે જોઈએ તો શું છે? બધા જુદા જુદા કર્મો છે બધાયના, અને બધાયના કર્મોને આધારે એને વ્યક્ત થાય છે બધા. આ જીવન જેને પ્રારબ્ધ કહીએ છે એ પ્રારબ્ધ શું છે? એ અભિવ્યક્ત થયેલું છે. જે કંઈ સંચિત કર્મો છે બીજ રૂપે એમાંથી આ અત્યારે વ્યક્ત થયેલું છે. પણ એ કારણ રૂપે કંઈ ન હોય તો વ્યક્ત થઈ શકે નહીં. અને જે વ્યક્ત થયું છે એના કરતા એનું કારણ જે છે એ કેવું છે? સૂક્ષ્મ છે, ઉત્કૃષ્ટ છે. એટલે આપણે સમષ્ટિને આધારે જોઈએ તો કેટલા કર્મો છે? કેટલા કર્મો? આપણે જોઈએ તો બધા જ પ્રકારના જે જીવ છે, જળચર હોય કે ખેચર, તો એમાં કેટલા ભેદ છે? અગણિત. અગણિત ભેદ છે. કેમ એવા અગણિત ભેદ છે? બધા પોતાના કર્મના કર્મને આધારે. આધારે જે કર્મ કરેલા છે એને આધારે વ્યક્ત જે છે જુદું જુદું થાય છે. જેવી રીતે આપણે ખેતરમાં નાખીએ, જે દાણા નાખીએ એ પ્રકારે વ્યક્ત થાય. કેટલા પ્રકારના બીજ છે? ચોમાસામાં ખબર પડે આપણને, ખબર ના હોય આપણને કે આ કયા પ્રકારનું ઘાસ છે, શું છે આ બધું, પણ છે કે નહીં? અનેક પ્રકારનું છે. એટલે જેવું બીજ જે અવ્યક્ત છે એમાંથી જ બધું વ્યક્ત થાય છે. અને આ રીતે જોઈએ કે અવ્યક્ત જે છે એ અવ્યક્તનું પણ એનું કારણ, અવ્યક્તનું પણ કારણ શું છે એ અહીંયા દર્શાવે છે. અને એ કહ્યું છે સા કાષ્ઠા સા પરાગતિ. એ આગળના એમાં કહેશે. પણ અહીંયા શું વાત કરી છે? ભાષ્યમાં જોઈએ. બુદ્ધેહે આત્મા, બુદ્ધિનો આત્મા, સર્વ પ્રાણી બુદ્ધિના. બુદ્ધેહે આત્મા એટલે શું છે? સર્વ પ્રાણી બુદ્ધિનામ પ્રત્યેગાત્મ ભૂતત્વાત
આત્મા મહાન સર્વ મહત્વાત. આત્મા કેવો છે? મહાન છે, એનાથી ઉત્કૃષ્ટ છે સર્વ મહત્વાત. એટલે સર્વના પ્રત્યેગાત્મા રૂપે રહેલ એ શું છે? એ ઉત્કૃષ્ટ છે. હવે પછી દર્શાવે છે અવ્યક્તાદ યત પ્રથમમ જાતમ. અવ્યક્તમાંથી જે પ્રથમ જન્મ જેનો થયો છે તે શું છે? હૈરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી. જ્યારે આ સૃષ્ટિનું સર્જન થાય ત્યારે સૌ પ્રથમ કોનું સર્જન થયું છે? બ્રહ્માજી. બ્રહ્મા. એટલે બ્રહ્માજીનું સર્જન થયું અને બ્રહ્માજી દ્વારા બધાનું સર્જન થયું. એટલે જેને પ્રથમ જ કહેવામાં આવે છે એ હૈરણ્ય ગર્ભમ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. હિરણ્ય ગર્ભ એટલે શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર. પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર કેમ આવ્યું? કારણ કે એની પાછળ અવ્યક્ત છે. બરોબર? સમષ્ટિ સૂક્ષ્મ શરીર કેમ આવ્યું? કારણ કે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે શું છે? કારણ રૂપ છે. એટલે અનેક જીવોના અનેક કર્મો છે અને એ જ કર્મો જે કારણ રૂપે છે એ જ આ સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે જે આપણે કહીએ છીએ બ્રહ્માજી એ અભિવ્યક્ત થયા. અને બ્રહ્માજીએ શું કર્યું? દરેક જીવના કર્મોને આધારે સૃષ્ટિની રચના કરી. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની આત્મા જેને કહેવાય છે બ્રહ્માજી. તો બ્રહ્માજીમાં આ બધું જ સર્જન કરવાનું છે એ શક્તિ છે કે નહીં? બ્રહ્માજીમાં એ શક્તિ છે, એ જ્ઞાન રહેલું છે, સર્વનું સર્જન કરી શકે એ શક્તિ એમનામાં રહેલી છે. એ કેવી છે શક્તિ? સૂક્ષ્મ છે. એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિથી યુક્ત એવા હિરણ્ય ગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની આત્મા, પ્રત્યેગાત્મા જેને કહેવામાં આવે એ હિરણ્ય ગર્ભ એની અંદર આ શક્તિ રહેલી છે. એટલે શક્તિ કેવી છે? અવ્યક્ત રૂપે છે અને અવ્યક્ત એ શક્તિ વ્યક્ત થાય છે. બરાબર? જેવી રીતે એક સામાન્ય ઉદાહરણ છે ને, આપણો અનુભવ છે એની પણ વાત કરવા. તમને લોકોને ખીચડી બનાવતા આવડે છે? આવડે છે. તો એ જ્ઞાન છે કે નહીં? જ્ઞાન છે. પણ એ જ્ઞાન હંમેશા ધારણ કરેલું છે? હંમેશા એ અંદર છે જ? ના, જ્યારે કરતી વખતે ધારણ થાય છે. જ્યારે કોઈક પૂછે ખીચડી કેવી રીતે બનાવવી ત્યારે એ જ્ઞાનને આપણે શું કરીએ છીએ? એ છે પણ એને બહાર કાઢીએ છીએ. એટલે અવ્યક્ત રૂપે જે છે એ શું છે? હવે વ્યક્ત રૂપે અભિવ્યક્ત થયું. એટલે શક્તિ જે છે એ અવ્યક્ત રૂપે રહેલી છે અને એ જ બહાર નીકળે છે. હવે હિરણ્ય ગર્ભ જેને કહીએ છીએ બ્રહ્માજી એ પણ આ સૃષ્ટિને સર્જન કરે છે. તો એ સૃષ્ટિનું સર્જન કરવાનું જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ બધું એનામાં અવ્યક્ત રૂપે રહેલું છે અને એને પ્રગટ કરે છે. આપણે પણ સર્જન કરીએ છીએ રોજ. સૃષ્ટિનું સર્જન કરીએ છીએ આપણે. કઈ સૃષ્ટિનું સર્જન કરીએ છીએ? સ્વપ્ન સૃષ્ટિ. સ્વપ્ન સૃષ્ટિ. તો સ્વપ્ન સૃષ્ટિનું સર્જન જે થાય છે આપણે કરીએ છીએ, કોણ કરે છે? તો શું કહીએ? આપણે જ કરીએ. હું કરું છું. હું કરું છું કે નહીં? હવે એ સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરવાનું જ્ઞાન છે કે નહીં? જ્ઞાન વગર સર્જન થાય? જ્ઞાન વગર સર્જન ના થઈ શકે. ઈચ્છા વગર સર્જન થાય? ઈચ્છા વગર ના થઈ શકે. તો એ બધું જ જે છે અવ્યક્ત રૂપે રહેલું છે અને અવ્યક્ત રૂપે જે રહેલું છે એમાંથી જ સ્વપ્ન સૃષ્ટિ સર્જન થાય છે. એમાંથી શું છે? સ્વપ્ન સૃષ્ટિનું સર્જન થાય છે. તે સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરનારો કોણ છે? હું છું. કેવી રીતે આવ્યું? પેલું અવ્યક્ત જે હતું એ જ હવે વ્યક્ત થયું છે. બરોબર?
અવ્યક્ત એ જ વ્યક્ત થાય છે. એટલે અહીંયા આ બધું જ અહીંયા દર્શાવ્યું છે કે ઉત્કૃષ્ટ કે સૂક્ષ્મ કઈ રીતે જોવાનું? સ્થૂળ કરતા સૂક્ષ્મ, એના કરતા સૂક્ષ્મ, એના કરતા સૂક્ષ્મ, એના કરતા સૂક્ષ્મ, અને સૂક્ષ્મતમ એ કોણ છે? પ્રત્યેગાત્મા અથવા તો પરમાત્મા જેને કહીએ. બરાબર? એટલે અહીંયા આપણે જોયું કે વિષયો કરતા ઇન્દ્રિયો ઉત્કૃષ્ટ છે, સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો કરતા મન સૂક્ષ્મ છે, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે, ઉત્કૃષ્ટ છે, અને બુદ્ધિ કરતા અવ્યક્ત એ કેવું છે? ઉત્કૃષ્ટ છે. અને અવ્યક્ત કરતા પણ પરમાત્મા અથવા તો આત્મા, પ્રત્યેગાત્મા એ ઉત્કૃષ્ટ છે. એટલે અહીંયા દર્શાવ્યું છે કે અવ્યક્તાદ યત પ્રથમમ જાતમ હૈરણ્ય ગર્ભમ, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, એ હૈરણ્ય ગર્ભમ તત્વમ, એ જે તત્વ છે, એ જે હિરણ્ય ગર્ભ તરીકે જેને દર્શાવવામાં આવ્યું છે, એ બોધાબોધાત્મકમ. બોધાબોધાત્મકમ એટલે શું છે? બોધ અબોધાત્મકમ. એને અહીંયા એનો અર્થ અહીંયા લેવાનો છે જ્ઞાન ક્રિયા શક્તિથી યુક્ત, જેનામાં જ્ઞાન અને ક્રિયા શક્તિ રહેલી છે, એ કોણ? હિરણ્ય ગર્ભ. અને બોધાત્મકમ મહાન આત્મા, એ કોણ છે? મહાન આત્મા. બુદ્ધેહે પરહ ઇતિ ઉચ્યતે, એ બુદ્ધિથી પણ પર છે એવું અહીંયા કહેવામાં આવે છે. અહીંયા જે કહ્યું છે બુદ્ધિથી પર છે, એનો અર્થ આપણે લેવાનો કે વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ કેવી છે? ઉત્કૃષ્ટ છે. હંમેશા વ્યષ્ટિ કરતા સમષ્ટિ કેવું હોય? ઉત્કૃષ્ટ. એટલે અહીંયા બુદ્ધિ શબ્દનો અર્થ સમષ્ટિ બુદ્ધિ નહીં, પણ એના કરતા બુદ્ધિ કરતા મહાન છે. એનો અર્થ છે કે વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ એ ઉત્કૃષ્ટ છે. ઓકે, એનાથી ઉત્કૃષ્ટ શું છે? તો આગળના મંત્રમાં કહ્યું છે કે મહતઃ પરમ અવ્યક્ત અવ્યક્તાત પુરુષ પરઃ, પુરુષાત ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. તો મહતઃ પરમ અવ્યક્તમ, મહતઃ આપણે ભાષ્યમાં જોઈએ, નીચે શું કહ્યું છે? ઓકે રેખાબેન, હા રિપીટ કરજો. મહતઃ અપી, महतः अपि પરમ સૂક્ષ્મતરમ, परं सूक्ष्मतरं પ્રત્યગાત્મભૂતમ, प्रत्यगात्मभूतं સર્વમહત્તરમ सर्वमहत्तरं ચ च અવ્યક્તમ अव्यक्तं સર્વસ્ય જગતઃ सर्वस्य जगतः બીજભૂતમ बीजभूतं અવ્યાકૃતમ અવ્યાકૃત નામ રૂપ સતત્વમ अव्याकृतं नाम रूपसतत्वं સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ सर्वकार्यकारणशक्तिसमाहाररूपम् અવ્યક્ત अव्यक्त અવ્યાકૃત अव्याकृता આકાશાદિ નામ વાચ્યમ आकाशादिनामवाच्यं પરમાત્મની परमात्मनि ઓતપ્રોત ભાવેન ओतप्रोतभावेन સમાશ્રિતમ समाश्रितं વટકણિકાયામ वटकणिकायाम् ઇવ इव વટવૃક્ષ શક્તિઃ. वटवृक्षशक्तिः. એટલે અહીંયા જે કહ્યું છે મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ. મહત એટલે કે હિરણ્યગર્ભ, અને હિરણ્યગર્ભ જેને આપણે સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહીએ છીએ, બ્રહ્માજી. બ્રહ્માજી કરતા પણ પરમ શું છે? અવ્યક્ત. મંત્રમાં આપણે જોઈએ તો, અને અવ્યક્ત અને અવ્યક્તાત પુરુષ પરઃ, અને અવ્યક્ત કરતા
જેને કહેવાય અનમેનિફેસ્ટ, જે કારણ રૂપ, બીજ રૂપ જે રહેલું છે એના કરતા પુરુષ જે છે એ પર છે. અને પુરુષાત ન પરમ કિંચિત, પુરુષથી પર બીજું કાંઈ નથી. અને એ જે છે સા કાષ્ઠા સા પરાગતિ, દરેકને માટે ગંતવ્ય શું છે? પરમ પુરુષ, પરમાત્મા એ જ છે. અને એ પરમાત્મા એ જ પ્રત્યેગાત્મા રૂપે છે. બરોબર, એ જ પ્રત્યેગાત્મા તરીકે છે એવું અહીંયા જે કહેલું છે. ભાષ્યમાં જે કહ્યું છે મહતઃ અપી પરમ સૂક્ષ્મતરમ, મહત કરતા પણ એટલે કે બ્રહ્માજી જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે છે એના કરતા પણ સૂક્ષ્મતરમ શું છે? પરમ સૂક્ષ્મતરમ પ્રત્યેગાત્મ ભૂતમ. આ શબ્દ જે છે પ્રત્યેગાત્મ ભૂતમ દરેક વખતે આવેલું છે. એટલે હું જેને પ્રત્યેગાત્મા કહેવાય છે, અંતરતમ હું જે સ્વરૂપ, એ સ્વરૂપ હંમેશા છે જ. જેવી રીતે મેં કહ્યું શરૂઆતમાં જ કે સ્થૂળ શરીર છે ત્યારે હું છું કે નહીં? હું છું જ. અને એવી જ રીતે સમષ્ટિમાં જોઈએ તો આ સમષ્ટિ જે જગત જે છે સ્થૂળ જગત, ત્યાં પરમાત્મા છે કે નહીં? ત્યાં પરમાત્મા છે જ. એવી રીતે હિરણ્ય ગર્ભ જેને કહેવામાં આવે છે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, તો ત્યાં પરમાત્મા છે કે નહીં? ત્યાં પણ પરમાત્મા તો છે જ. અને એટલા માટે પ્રત્યેગાત્મા અહીંયા દર્શાવ્યું છે અલ્ટિમેટલી જેને પામવાનું છે. કોને છે? અંતરતમ હું, જે શુદ્ધ સ્વરૂપ છે હુંનું, એને પામવાનું છે. એટલે એ કોઈ કાળે કોઈ રીતે ક્યારે પણ આ જે કાર્ય રૂપે જે પ્રગટ થયેલું છે એનાથી ક્યારેય પણ એ જુદો નથી. એટલે જ્યારે હું કહું છું હું શરીર છું ત્યારે પણ પ્રત્યેગાત્મા તો છે. જ્યારે હું કહું છું કે હું આંધળો કે હું બહેરો ત્યારે પણ પ્રત્યેગાત્મા છે. બરાબર, એટલે પ્રત્યેગાત્મા જે છે એ તો હંમેશા સર્વની સાથે રહેલો જ છે. અને એટલે પ્રત્યેગાત્મ ભૂતમ એ શબ્દ વારંવાર અહીંયા દર્શાવે છે. એમાં નથી દર્શાવ્યું, મંત્રમાં નથી દર્શાવ્યું, શ્રુતિ નથી બતાવતી, પણ અહીંયા શંકરાચાર્યજીના ભાષ્યમાં આ શબ્દ છે સતત આવે છે. એટલા માટે આપણે જાણવાનું કે તાત્પર્ય શું છે? તાત્પર્ય છે હુંને સર્વથી અભિન્ન જુઓ. હુંને સર્વથી કેવો છે? સર્વથી જુદો નથી. એટલે મેં જે વાત કહ્યું કે સમષ્ટિથી આપેલો હું ક્યારેય પણ જુદો નથી. અને સમષ્ટિ માનો એક આપણે એવું જ્યારે કહેવામાં આવે કે હું આ સર્વ સમષ્ટિ જે છે એમાંનો એક છું, તો ત્યાં પણ શ્રુતિ જે છે એના વિશે પણ ચર્ચા આવતી હોય. આ પોઈન્ટ જે નીકળે છે એને આધારે વાત કરું તો જ્યારે વ્યષ્ટિ એટલે વ્યક્તિ અને સમષ્ટિનો અભેદ જ્યારે શ્રુતિ દર્શાવતી હોય અને ત્યારે કે સમષ્ટિથી તું જુદો નથી, સમષ્ટિ માનો એક છે, તો ત્યાં એવી સંભાવના છે કે પૂર્ણમાં હું એક છું, એટલે એક પાર્ટ છું, એક અંશ છું. એટલે અંશ અંશી ભાવ એ રૂપે આપણે ગ્રહણ કરી શકીએ. આ સમષ્ટિ છે, પરમાત્મા છે, એનો હું એક અંશ છું. અંશ છું એટલે શું છે? એક ભાગ છું. હું શું છે? એનો એક ભાગ છું. અને એક આખું જે દર્શન છે, ફિલોસોફી આપણે કહીએ, એ આખી આના ઉપર આધારિત છે. હું પરમાત્મા નથી, પણ હું કોણ છું? પરમાત્માનો એક ભાગ છું. જેવી રીતે અગ્નિ હોય અને અગ્નિ અને તણખો, તો તણખો એને કઈ રીતે જોઈએ? જે અગ્નિ છે એનો એક શું છે? ભાગ છે. મહાસાગર છે અને એમાં એક તરંગ, તે શું છે? એક એનો ભાગ છે. પણ શ્રુતિ આ સિદ્ધ કરવા માંગતી નથી. શ્રુતિ એકત્વનું પ્રતિપાદન કરે છે, એક જ સત્ય દર્શાવે છે. માટે જો ભાગ ગણીએ તો એ જુદો થઈ જાય. શું છે? એ જુદો થઈ જાય. કારણ કે અગ્નિ અને તણખો, તો અગ્નિ એ તણખો છે
કે તણખો એ અગ્નિ છે એવું કહી શકાય? જે અભિવ્યક્તિ છે એને આધારે ક્યારે આપણે કહી શકીએ કે નહીં, પણ સ્વરૂપને આધારે જોઈએ તો બંને કેવા છે? એક જ છે. એટલે જ્યારે શ્રુતિ જ્યારે કહેતી હોય કે આ હું સમષ્ટિથી જુદો નથી, તો કઈ રીતે? સ્વરૂપથી જુદો નથી. એટલે હું આ સમષ્ટિનો એક ભાગ છું એવું નહીં, એક અંશ છું એવું નહીં, પણ હું કોણ છું? હું જ સમષ્ટિ રૂપે છું, અથવા તો સમષ્ટિ રૂપે જે પ્રગટ થયેલ છે એ જ હું છું. એને આત્મસાત કેવી રીતે કરવાનું? એનું તાત્પર્ય જે છે શું છે? સત્ય એક જ છે. બરાબર? એટલે સમષ્ટિનો હું એક ભાગ નથી એ રીતે આપણે ગ્રહણ કરવાનું ન હોય. એટલે અહીંયા ખાસ દર્શાવે છે કે મહતઃ અપી સૂક્ષ્મતરમ પ્રત્યેગાત્મભૂતમ સર્વ મહત્તરમ ચ અવ્યક્તમ. જે પ્રત્યેગાત્મભૂતમ જે છે સર્વ મહત્તરમ એટલે સર્વથી મહાન, અને મહાન એટલે કારણ રૂપે. મહાન એટલે શું છે? મહત્તરમ એટલે કારણ રૂપે. અને મહત્તરમ જે છે તરફ પ્રત્યય છે, ત્યાં તરફ પ્રત્યય છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી. તમ હોય તો સુપરલેટિવ, સર્વથી વધારે, સર્વોત્કૃષ્ટ અથવા સર્વથી મહાન, તો એમાં તમ આવે, પણ અહીંયા તર છે. તર એટલે કમ્પેરેટિવ, એટલે શું છે? આગળનું જે કહ્યું છે એના કરતા કેવું છે? મહાન છે. એટલે આગળ શેની વાત કરી? તો કે બ્રહ્માજીની વાત કરી. બ્રહ્માજી છે એના કરતા સર્વ મહત્તરમ ચ અવ્યક્તમ. અવ્યક્ત છે કેવું છે? મહાન છે. એટલે હિરણ્યગર્ભ છે, સમષ્ટિ જે છે સૂક્ષ્મ શરીર, એ કાર્ય છે, અને એ કાર્યનું બીજ એનું કારણ એ કેવું છે? એના કરતા ઉત્કૃષ્ટ છે, મહાન છે. અને અવ્યક્તમ, એને અવ્યક્ત એને માયા પણ કહી શકાય. અવ્યક્તમ સર્વસ્ય જગતઃ બીજભૂતમ. ક્લિયર? અવ્યક્ત એટલે શું છે? સર્વસ્ય જગતઃ, સર્વ જગત, આખા જગતનું શું છે? બીજ રૂપ છે. બીજ રૂપ છે એટલે એ બીજમાંથી જ બધું પ્રગટ થયેલું છે, કારણ રૂપ છે. બીજભૂતમ અર્થાત કારણમ. અવ્યાકૃત નામ રૂપ સતત્વમ, અને એનું નામ એને મળ્યું છે અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. સતત્વમ એટલે સ્વરૂપમ. એનું જે રૂપ જે છે અથવા તો સ્વરૂપ કયા રૂપે છે? તો કે અવ્યાકૃત નામ રૂપ. અવ્યક્ત નામ રૂપ જેમાં રહેલા છે તે બીજ જે છે, જે કારણ જે છે, જેને અવ્યક્ત કહેવામાં આવે છે, એમાં શું રહેલું છે? નામ અને રૂપ અવ્યક્ત રૂપે સતત રહેલા છે. એટલે અવ્યક્ત એટલે શું છે? અનમેનિફેસ્ટ ફોર્મ, જેમાં મેનિફેસ્ટ થયું નથી. ગોટલામાં આંબો કેવો છે? અવ્યક્ત છે કે નહીં? અવ્યક્ત. અને એ વ્યક્ત થાય છે. તો જેને આપણે આંબો કહીએ છીએ, તો આંબામાં શું છે? એના મૂળ છે, એનું થડ છે, એની ડાળીઓ છે, એના પાંદડા છે, એના ફૂલ, ફળ, એ બધું જ છે કે નહીં? તે બધું એટલે ગોટલીમાં છે કે નહીં? ગોટલીમાં છે કે નહીં? જો ગોટલીમાં ના હોય તો આવે કેવી રીતે? બરાબર? એટલે ગોટલીમાં બધા જ નામરૂપ અવ્યક્ત રૂપે રહેલા છે. અને એટલે એ જે કારણમ અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. અને આપણે બીજું પણ ઉદાહરણથી જોઈ શકીએ કે પેલો ઘડો જે બનાવતો હોય, તો ઘડો શેમાંથી બનાવે છે? માટીમાંથી. હવે માટીનો પિંડ જે છે એમાં ઘડો છે કે નહીં? માટીના પિંડમાં ઘડો છે કે નહીં? છે ને? સંભવિત છે, સંભાવના ત્યાં છે. સંભાવના રૂપે ત્યાં ઘડો છે. સંભાવના રૂપે કોડિયું પણ હોઈ શકે.
કે બીજું પણ હોઈ શકે, પણ ત્યાં એની અંદર અવ્યક્ત રૂપે રહેલું છે. બીજી વસ્તુ આપણે જોઈ શકીએ અવ્યક્ત રૂપે જે વ્યક્ત થાય છે. ગઈકાલે આપણે જોયું હતું કે હું જે કંઈ બોલતી હોય વ્યક્ત થયું છે, પણ એ વ્યક્તની અવસ્થા એની પૂર્વે કેવી છે? અવ્યક્ત. જો અવ્યક્ત રૂપે ના હોય તો વ્યક્ત થઈ શકે નહીં. એટલે જે કંઈ જગતમાં છે એ બધાનું કારણ જે છે બીજ રૂપ એ શું છે? અવ્યક્ત છે. અને એ અવ્યક્તમાંથી જ બધું વ્યક્ત થાય છે. અને એ જ અહીંયા કહ્યું છે અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. એમાં આ એનું અવ્યક્ત જેને કહેવામાં આવે છે એનું આ લક્ષણ છે. સતત્વમ એટલે શું છે? સ્વરૂપ છે, એનું રૂપ છે, એનું આ લક્ષણ છે. શું છે? બધા જ નામ રૂપનો જેમાં રહેલા છે, જેમાં સમાવેશ થયેલો છે, જેને અવ્યક્ત કહેવામાં આવે છે એનો અર્થ શું થાય? કે જેની અંદર જે કંઈ વ્યક્ત થવાનું છે એનું એ બધું જ અંદર સમાહિત થયેલું છે અને એને અવ્યક્ત અવ્યાકૃત એવું કહેવામાં આવે છે. એ જ વસ્તુને સમજાવતા શું કહે છે? સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. બરોબર, એને જ સમજાવતા શું કહ્યું છે? સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. સમાહાર એટલે સમૂહ, ગ્રુપ. એ સમૂહ છે. શેનો સમૂહ છે? સર્વ કાર્ય કારણ શક્તિ. આપણે જગતમાં જોઈએ તો જે કંઈ કાર્ય આપણે જોઈએ છે એનું કારણ છે કે નહીં? એનું કારણ છે. આપણે જોઈએ ટેબલ, તો ટેબલનું કારણ શું છે? લાકડું. લાકડાનું કારણ શું છે? ઝાડ. વૃક્ષ. વૃક્ષનું કારણ શું છે? બીજ. બીજ છે. બીજનું કારણ શું છે? માટી જમીન કહી શકાય. કારણ છે કે નહીં? અથવા તો બીજનું કારણ ફરી પાછા વૃક્ષ કહીએ. માટીનું કારણ છે કે નહીં? છે. એનું કારણ છે કે નહીં? જગતમાં એવી કોઈ પણ વસ્તુ જે છે કે જે માત્ર કારણ જ હોય અથવા તો કાર્ય જ હોય, એવી કોઈ વસ્તુ છે જગતમાં જેને માત્ર કાર્ય જ કહેવાય અને કારણ ના કહેવાય, અથવા તો એને માત્ર કારણ જ કહેવાય અને કાર્ય ના કહેવાય, એવી વસ્તુ છે ખરી જગતમાં? એવી કોઈ વસ્તુ નથી. આપણે કહીએ કે પિતા એ પુત્રને માટે કારણ છે. આ પિતાને કારણ કહેવા કે કાર્ય કેવું? પિતાને પુત્રને આધારે કોણ છે? કારણ છે. પણ એના પિતાને આધારે કાર્ય છે. એટલે કઈ વસ્તુ જગતમાં એવી છે કે જેને કાર્ય કારણ ના કહી શકાય? કોઈ એટલે કાર્ય કારણ સંઘાત બધા જ જે છે એનું કોઈક ને કોઈક કારણ તો છે. અને કારણ જે છે એ અવ્યક્ત બીજરૂપ અને એ બીજમાંથી જ વ્યક્ત થયું છે. આપણે દરેક વખતે એ વસ્તુ રાખવાની. એટલે આપણે કહેતા હોઈએ કે પુત્રના લક્ષણ જે હોય કે શેમાંથી આવે? પિતામાંથી આવે કેમ? તો એ શું છે? એ ઉતરી આવતું હોય એટલે ડીએનએ કરાવવા જાય છે. હવે તો ડીએનએ ટેસ્ટ કરાવવાનું કેમ? કારણ કે જે કારણમાં છે એ કાર્યમાં આવે છે. આ રીતે ચાલે છે. એટલે સમગ્ર સૃષ્ટિ જે છે એ કાર્ય કારણના સંબંધથી જોડાયેલી છે. પણ એ સૃષ્ટિ જે કાર્ય કારણના સંબંધથી જોડાયેલી છે એમાં એ સામર્થ્ય છે કે નહીં? સર્વમાં સામર્થ્ય છે. શું સામર્થ્ય છે? એનું કાર્ય અભિવ્યક્ત થાય. બરાબર, કાર્ય રૂપે પ્રગટ થવાનું સામર્થ્ય છે કે નહીં? સર્વમાં છે એ રહેલું. એટલે એ અહીંયા દર્શાવે છે કાર્ય કારણ શક્તિ. હવે અહીંયા આ શબ્દ છે એને આધારે જરાક આપણે જોવાનું. કાર્યકરણ અને કાર્ય કારણ એ બંને જુદા છે. બે શબ્દ શાસ્ત્રમાં આવે છે. અહીંયા કાર્ય કારણ કહ્યું છે
તો કાર્ય કારણ એટલે શું છે? એનું કારણ. કાર્યનું કારણ એ કાર્ય કારણ કહેવાય. પણ કાર્ય કરણ, કરણ એટલે શું છે? કરણ કોને કહેવાય? કરનારને 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 કરણ કાર્ય કહેવાય. કરનારને ના કાર્ય કરનાર એટલે સાધન જેના વડે થાય છે સાધન સાધન. કાર્યકરણ એટલે સાધન. સોરી. એટલે કરણ એટલે શું? સાધન. તૃતીય વિભક્તિ આવે છે. એટલે સંસ્કૃત ભણનારા જે હોય એ જો જવાબ આપે ખોટો તો એ વસ્તુ બરોબર નથી. કરણ સાચી એટલે વાત શું છે. છે? સાધન સાધન છે. સાધન એટલે કાર્ય અને કરણ. તો કાર્ય અને કરણ, કરણ શબ્દનો અર્થ ત્યાં ઇન્દ્રિયો લેવાનો. અને કાર્ય એટલે શરીર. શેનું કાર્ય છે? કર્મનું કાર્ય. કર્મને કારણે આ સ્થૂળ શરીર પ્રાપ્ત થયું છે એટલે એને કાર્ય કહેવામાં આવે છે. અને કરણ એટલે ઇન્દ્રિયો, સાધન. એટલે કાર્ય કરણ સંઘાત. એને શું કહેવામાં આવે? કાર્ય કરણ સંઘાત. એને કાર્યકરણ કહેવાય. અહીંયા કાર્ય કારણ શબ્દ છે એટલે એ બેમાં આપણે ભેદ જાણવાનો. અહીં કે છે કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ, જેમાં આ શક્તિ નિહિત છે, રહેલી છે, અને એને કહેવામાં આવે છે અવ્યાકૃત. એટલું જ નહીં, એને માટેના બીજા નામ છે. શું કહ્યું છે? અવ્યાકૃત, અવ્યક્ત. એને જ અવ્યક્ત કહેવામાં આવે, અથવા તેને અવ્યાકૃત કહેવામાં આવે, અથવા તો એને આકાશ કહેવામાં આવે. આકાશ પણ કેવું છે? વ્યક્ત છે કે અવ્યક્ત છે? અવ્યક્ત અવ્યક્ત છે, કે આપણે ગ્રહણ કરી શકતા નથી. આકાશને ગ્રહણ કરી શકીએ. કઈ રીતે કરી શકીએ છે? કોઈક વસ્તુ છે આકાશમાં અને એને આધારે આપણે ગ્રહણ કરી શકીએ, પણ આકાશને ગ્રહણ નથી કરી શકતા. બરાબર? એટલે કેવું છે? એ અવ્યક્ત છે. અને એને માયા કહેવાય, એને પ્રકૃતિ કહેવાય. એટલે પ્રકૃતિ જે અવ્યક્ત, જે આપણે કહીએ કે પ્રકૃતિમાંથી આ જગતનું સર્જન થયું છે. શેમાંથી સર્જન થયું છે? પ્રકૃતિ. અને પ્રકૃતિ એટલે શું? અહીંયા અવ્યક્ત, કારણ રૂપ. બરાબર? કારણ અવસ્થા. અને એમાંથી આ સર્વનું સર્જન થયું છે. એટલે આકાશાદિ નામ વાચ્યમ. નામ વાચ્યમ એટલે શું છે? આ બધા નામથી એને ઓળખવામાં આવે છે. અને એ જે છે પરમાત્માની ઓતપ્રોત ભાવેન, મહત્વનો શબ્દ છે. પરમાત્મની કઈ વિભક્તિ છે? પરમાત્માની સપ્તમી એકવચન સપ્તમી વિભક્તિ એકવચન. એટલે પરમાત્મામાં ઓતપ્રોત ભાવેન, આ જે અવ્યક્ત કહેવામાં આવે છે એ પરમાત્મામાં ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ. એમાં એ સમાશ્રિતમ, સમ્યક આશ્રિતમ, ખૂબ સારી રીતે આધારિત છે. એટલે ખૂબ સારી રીતે પરમાત્માને આશ્રિત છે. એટલે આપણે કહીએ છીએ કે પ્રકૃતિ અથવા તો માયા બ્રહ્માશ્રયા. કહીએ છીએ કે નહીં? પ્રકૃતિ કેવી છે? બ્રહ્મને આશ્રિત છે, પરમાત્માને આશ્રિત છે. અને એ જે માયા છે એ અવ્યક્ત છે, એમાંથી જ બધું જ કાર્ય આવેલું છે. અને એ માયા જે છે એમાં શક્તિ રહેલી છે, એટલા માટે માયા શક્તિ કહીએ છીએ આપણે. અવ્યક્ત એ શું છે? શક્તિ. અને એમાં ફરી પાછા આપણે ગુણો કહીએ છીએ, સત્વ રજસ તમો ગુણાત્મિકા. એમાં શું છે? ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, એ બધું જ કેવું છે? અવ્યક્ત રૂપે રહેલું છે. અને એમાંથી જ બધું વ્યક્ત થાય છે. પણ એ જે શક્તિ જે છે એ શક્તિ કોઈકને આશ્રિત છે. એટલું જ નહીં, એ જે શક્તિ છે એ જુદી નથી. જુદી નથી એ દર્શાવવા માટે શું કહે છે? ઓતમ પ્રોતમ. હવે ઓતમ પ્રોતમ શબ્દનો અર્થ શું થાય? પેલું જ્યારે કપડું બનાવતા હોય, વસ્ત્ર બનાવે, તેમાં ઊભો એક દોરો હોય અને આડો દોરો હોય. એવી રીતે જ વસ્ત્ર બને. વસ્ત્ર જે બનાવતા હોય કેવી રીતે બનાવે? ઊભા અને આડા દોરા હોય. જે વસ્ત્ર જેને કહેવામાં આવે છે એ દોરાથી જુદું છે ખરું? ના. વસ્ત્ર જેને કહીએ છીએ એ દોરાથી જુદું
નથી. જો દોરા એમાંથી કાઢી લેવામાં આવે તો વસ્ત્ર રે ના રે. ના રે. એટલે પરમાત્મા માયાને આશ્રિત અવ્યક્ત છે એમાં રહેલા છે. કેવી રીતે રહેલા છે? ઓતમ પ્રોતમ, અર્થાત એનાથી જુદા નથી. એટલે માયા છે ત્યાં પરમાત્મા છે. એટલે અવ્યક્તમાં પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. અને ઉદાહરણ અહીંયા દર્શાવ્યું છે, વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ. જેવી રીતે વટકણિકાયામ, કણ એટલે શું છે? લો ટેટો હોય અને એમાં એ કેવું છે? કણ છે. અને એ નાનું એવું પેલું રઈના દાણા કરતા પણ ઝીણું છે. ત્યાં એનું જે બીજ છે કેવું છે? વટવૃક્ષના પેલા ટેટા હોય એ ટેટામાં તો અસંખ્ય છે બધા બીજ. એ કેવડી છે એની સાઈઝ? અને એમાં આખું વડનું ઝાડ રહેલું છે કે નહીં? એમાં આખું વડનું ઝાડ છે. એવી રીતે આ જે કણ જે છે એટલે માયા રૂપી જે બીજ જે છે એમાં સમગ્ર સૃષ્ટિ રૂપે આખો, જેને કહેવામાં આવે છે સંસાર વૃક્ષ. ભગવદ્ ગીતામાં જે દર્શાવી છે ને, ઉર્ધ્વ મૂલમદ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ, જે આ જગત જેને સંસાર કહેવામાં આવે છે અને એ સંસાર હંમેશા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એનો અંત આવતો નથી. તે અવ્યક્ત જે છે, જે પરમાત્માથી અભિન્ન છે, પણ એ અવ્યક્તમાં જે માયા કહીએ, જેને પ્રકૃતિ કહીએ, એમાં જ એ શક્તિ બધી રહેલી છે. કેવી રીતે રહેલી છે? જેવી રીતે પેલા બીજની અંદર આખા વટવૃક્ષને પ્રકટ કરવાની શક્તિ છે, એવી રીતે આ માયામાં પણ આજે અનંત, આપણે કેટલા ભુવન કહીએ છીએ? 14 ભુવન, અનંત બ્રહ્માંડ કહીએ છીએ. તે બધું ક્યાં છે? એ માયામાં અવ્યક્ત રૂપે, જે બીજ રૂપે છે એમાં રહેલું જ છે. આપણે આપણી સૃષ્ટિનું સર્જન કરીએ, સ્વપ્ન સૃષ્ટિનું, એ મસાલો ક્યાંથી લાવીએ? એમાં જે કંઈ છે બધું ક્યાંથી લાવીએ છીએ? ક્યાં લેવા જઈએ? કોઈ જગ્યાએ નહીં. એમાં પ્રયત્ન છે? કયો પ્રયત્ન છે? મારા પક્ષે કોઈ પ્રયત્ન. એવી રીતે પરમાત્મામાંથી પણ આ પેલી માયા શક્તિને આધારે આ સર્વ જગત પ્રગટ થયું છે. એમાં કોઈ શ્રમ નથી, એમાં કોઈ આયાસ નથી, પણ પ્રગટ થઈ ગયું છે. એટલે પરમાત્મા ક્યાં છે? તો કે પરમાત્મા સર્વત્ર છે જ. અને પરમાત્મા સર્વત્ર છે અર્થાત પ્રત્યેગાત્મા હું, એ પણ ત્યાં છે જ. અને એવું અહીંયા કહેવા માંગે છે, અને તસ્માદ અવ્યક્તાદ પરઃ સૂક્ષ્મતરઃ સર્વ કારણત્વાદ પ્રત્યેગાત્મત્વાદ. અને એનાથી પણ સૂક્ષ્મ, એનાથી પણ પર એ શું છે? તો કે એનાથી પર પ્રત્યેગાત્મા અથવા તો પરમાત્મા છે. બરાબર? એને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. 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 હરિઓમ માતાજી, હરિઓમ. મોકલી આપીશ, પછી એનો જરાક તમે એ કરજો, જુદા જુદા શબ્દો શું કીધું સ્વામી? છે અને કેવી રીતે તમે કરી શકો તો